છો દર્શક મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ સમયમાં આપણે માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સુવાર્તામાં ઈસુ તેમનું રાજ્ય કેવું હશે તે વિશે જણાવે છે. તે સાથે લોકોને સાજાપણું આપતા વિવિધ ચમત્કારો કરે છે અને હઠીલા રોગમાંથી સાજાપણું આપે છે. તે જોઈશું. આ વચનો આપણને શીખવે છે કે આપણે જે ઈશ્વરને ભજીએ છીએ તેમને માટે બધું જ શક્ય છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. સલામ મિત્રો, સ્તવન કાર્યક્રમની શરૂઆત કરતા આપણે માથી 9 તેની 14મી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ત્યારે યોહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા. એનું કારણ શું? મિત્રો, આપણે જાણીએ છીએ કે આંદ્રિયા અને ફિલિપ યોહાનના શિષ્યો હતા. પછી તેઓ ઈસુની પાછળ ગયા. મિત્રો, યોહાન જૂના કરારના પ્રબોધક હતા. તે જૂના કરારમાંથી બહાર નીકળીને નવા કરારમાં આવ્યા અને જાહેર કર્યું કે મસીહ આવી ગયા છે. માલાકી પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કરનાર સંદેશવાહક આવશે. યોહાને કહ્યું, હું તો પ્રભુનો માર્ગ તૈયાર કરનાર છું. તે થોડા જ સમયમાં અહીં આવશે. આપણા પ્રભુ મહાન સિદ્ધાંતોને અને હવે ઈશ્વરકૃત વ્યવસ્થા બદલાવાની છે તે સત્યને પ્રસિદ્ધ કરવાના છે. મિત્રો, 15મી કલમ આ પ્રમાણે જણાવે છે, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દહાડા આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. જો કે આજે વિશ્વાસીઓ માટે ઉપવાસનું મૂલ્ય છે, પણ આપણને ઉપવાસ માટે કોઈ આજ્ઞા આપવામાં આવી નથી. ઉપવાસ એવી રીતે કરવો જોઈએ કે આપણે ઈશ્વર સમક્ષ ઘૂંટણે પડીને વિનંતી કરી રહ્યા છીએ, કારણ કે આપણને તેમની દયાની અને મદદની જરૂર છે. ઉપવાસ પાછળ આ વિચાર છે. હવે ઈસુને સાંભળો, તે ખુલાસો કરે છે કે જૂના કરારની એટલે નિયમની વ્યવસ્થા નવા કરારની કૃપાની વ્યવસ્થામાં બદલાવાની છે. મિત્રો, 16 અને 17 કલમ જણાવે છે, વળી કોરા લુગડાનું થીગડું જૂના લુગડામાં કોઈ નથી દેતું, કેમ કે તે થીગડાથી તે લુગડું ખેંચાય છે ને તે વધારે ફાટી જાય છે. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બંનેનું રક્ષણ થાય છે. મિત્રો, ઈસુ આ કહી રહ્યા છે, જૂનો કરાર, જૂના નિયમની વ્યવસ્થાનો અંત આવી રહ્યો છે અને તે એવી યોજના સાથે નથી આવ્યા કે જૂની ઈશ્વરકૃત વ્યવસ્થાને ચાલુ રાખવાની છે. ખરેખર તો તે એટલા માટે આવ્યા છે કે તે નવું લુગડું, જે નવું લુગડું ન્યાયપણાનો જબ્બો છે, જેઓ તેમના પર વિશ્વાસ કરતા વધુ કશું નહીં કરે તેમને આપશે. વહાલા મિત્રો, મશકો તે સમયની શીશીઓ હતી જે પહોળી થઈ શકતી હતી. તે પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતી હતી. જ્યારે નવી મશકમાં દ્રાક્ષારસ ભરવામાં આવે ત્યારે તે ખેંચાઈને મોટી થતી, પણ જૂની મશકો મોટી થતી નહોતી. જ્યારે તેમાં નવો દ્રાક્ષારસ ભરવામાં આવતો ત્યારે તે વધારે ફૂલીને ફાટી જતી હતી અને દ્રાક્ષારસ
ઢળી જતો હતો. મિત્રો, ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે હું જૂની મશકો પર થીગડા મારવા નથી આવ્યો. હું તમને નવું લુગડું, જે ખરેખર નવું છે, તે આપવા માટે આવ્યો છું. આ ખૂબ ક્રાંતિકારી હતું. યોહાને તેની સુવાર્તામાં આ રીતે તેનો સારાંશ કહ્યો. યોહાન 1:17 જણાવે છે, કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. મિત્રો, આપણે 8મા અને 9મા ચમત્કારમાં આવ્યા છીએ અને તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે. બંને ચમત્કારો સાજાપણાના છે અને તે અદ્ભુત દ્રશ્ય છે. આવો માથી 9 અને 18 કલમ વાંચીએ. તે તેઓને આ વાત કહેતો હતો, તેવામાં જુઓ, એક અધિકારી આવીને તેને પગે લાગીને કહે છે કે મારી દીકરી હવે તો મરી ગઈ હશે, પણ તું આવીને તારો હાથ તેના પર મૂક, એટલે તે જીવતી થશે. મિત્રો, લુક 8:41 અને 42 જણાવે છે કે જ્યારે આ અધિકારી ઈસુ પાસે આવે છે ત્યારે તે પહેલાં પોતાની દીકરીને સાજી કરવા જણાવે છે. જુઓ, યાઈર નામે એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી, મારે ઘરે આવ, કેમ કે તેને આશરે 12 વર્ષની એકની એક દીકરી હતી. તે મરવા પડી હતી. તે જતો હતો તે દરમિયાન ઘણા લોકોએ તેના પર પડાપડી કરી. આ નાની છોકરી મરણતોલ માંદી હતી અને જ્યારે તેના પિતા ઈસુ સાથે વાત કરવા રાહ જોતા હતા ત્યારે નોકરે આવીને તેને કહ્યું કે નાની દીકરી મરણ પામી છે. મિત્રો, માથી 9 અને 19 જણાવે છે, ત્યારે ઈસુ ઉઠીને પોતાના શિષ્યો સુદ્ધા તેની પાછળ ગયો. જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યાઈરના ઘરે જવા ઉઠ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની પાછળ ગયા. મિત્રો, 20મી કલમ જણાવે છે, અને જુઓ, એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો. તે તેની પછવાડે આવીને તેના લુગડાની કોરને અડકી. મિત્રો, આ ફકરો કેટલો અગત્યનો છે તેની નોંધ કરો. નાની દીકરી 12 વર્ષની હતી અને આ સ્ત્રી 12 વર્ષથી લોહીવાની બીમારીથી પીડાઈ રહી હતી. એક 12 વર્ષની છોકરીના જીવનનો પ્રકાશ હોલવાઈ રહ્યો હતો અને આ સ્ત્રીના જીવનમાં 12 વર્ષથી વ્યાપેલા અંધકારનો અંત આવીને તેના જીવનમાં અજવાળું રેલાવાનું હતું. અહીં અજવાળા અને અંધકારનો વિરોધાભાસ જોવા મળે છે. મિત્રો, તે સ્ત્રીએ જે કર્યું તેની નોંધ કરો. જેમ બીજા ચમત્કારોમાં ઈસુએ લોકોને સ્પર્શ કર્યો તેમ તેને તેઓ અડક્યા નહીં, પણ તે સ્ત્રીએ ઈસુને સ્પર્શ કર્યો. આ કોઈ પદ્ધતિ ન હતી કે જેને કારણે તે સાજી થાય. તે તેનો વિશ્વાસ છે. મિત્રો, 21 અને 22 કલમમાં લખ્યું છે, કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે જો હું માત્ર એના લુગડાને અડકું તો હું સાજી થઈ જઈશ. ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ. મિત્રો, ડૉક્ટર લુક આ ચમત્કારની વધુ માહિતી આપે છે અને આ સ્ત્રીના સ્પર્શની ઈસુએ અને તે સ્ત્રીએ આપેલી પ્રતિક્રિયાને નોંધે છે. હવે ઈસુ આ સ્ત્રી તરફથી આગળ વધીને યાઈરના ઘર તરફ આગળ વધે છે. મિત્રો, 23 અને 24 કલમ જણાવે છે, પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા,
ત્યારે તેણે કહ્યું કે આઘા ખસો, કેમ કે છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે. અને તેઓએ તેને હસી કાઢ્યો. મિત્રો, જ્યારે ઈસુ ઘરે પહોંચ્યા ત્યારે લોકોએ તો શોક કરવાનું ચાલુ કરી દીધું હતું. તેમણે લોકોને કહ્યું કે આ છોકરી ફક્ત ઊંઘી ગઈ છે, મરી ગઈ નથી. અને લોકો તેમને હસવા લાગ્યા. ઘરમાં જે લોકો હતા તેમાંનું કોઈ વિશ્વાસ કરવા તૈયાર ન હતું કે ઈસુ મરેલાને સજીવન કરી શકે છે. પણ ઈસુ છોકરી તરફ આગળ વધ્યા. 25મી કલમ જણાવે છે, અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેણે માહે જઈને તેનો હાથ પકડ્યો અને તે છોકરી ઉઠી. મિત્રો, સુવાર્તાઓમાં મરણમાંથી સજીવન કરવાનો આ પ્રથમ બનાવ જોવા મળે છે. મરણમાંથી સજીવન કરવાના 3 અલૌકિક બનાવો નોંધવામાં આવ્યા છે. લૂક માથી કરતાં વધુ ઊંડાણપૂર્વક માહિતી આપે છે. લૂક વધુમાં જણાવતા આ નાની છોકરીને સરસ રીતે જણાવે છે, દીકરી, હું તને કહું છું કે ઉઠ. ઈસુની મરણમાંથી સજીવન કરવાની એક જ રીત હતી. તેમણે વ્યક્તિ સાથે સીધી વાત કરી. લોહીવાવાળી સ્ત્રીને અને યાઈરની દીકરીને મરણમાંથી સાજી કર્યા પછી ઈસુની કીર્તિ વધુ ફેલાઈ ગઈ. કલમ 26 જણાવે છે, અને તે વાતની ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ. હવે 10મો ચમત્કાર 2 અંધ વ્યક્તિઓને લગતો છે જે ઈસુની પાછળ આવતા હતા. તો મિત્રો, આવો 27મી કલમ વાંચીએ. અને ઈસુ ત્યાંથી જતો હતો, તેવામાં 2 આંધળા તેની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા કે ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. આ બંને અંધ વ્યક્તિઓ ઈસુને દાઉદના દીકરા તરીકે સંબોધન કરે છે. આ ખૂબ મહત્વનું છે, કેમ કે આ સુવાર્તા ઈસુને રાજા તરીકે રજૂ કરે છે. મિત્રો, 28, 29 અને 30 કલમો જણાવે છે, અને ઘરમાં તે આવ્યો ત્યારે તે આંધળાઓ તેની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહે છે કે હું એ કરી શકું છું, એવો તમને વિશ્વાસ છે શું? તેઓ તેને કહે છે કે હા પ્રભુ. ત્યારે તે તેઓની આંખોને અડકીને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ. અને તેઓની આંખો ઉઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી કે જોજો, કોઈ જાણે નહીં. મિત્રો, આ બીજો અગત્યનો બનાવ છે કે જ્યાં ઈસુ આ માણસોને તેમની સાથે શું થયું તે બીજા કોઈને ના કહેવાની આજ્ઞા આપે છે. તેમણે આવું કોઢિયાને પણ કહ્યું હતું. ઈસુની પાસે આવું કહેવાના ઘણા કારણો હતા, પણ તેમાંનું એક આ ફકરામાં જણાવવામાં આવ્યું છે. તેમના ચમત્કારોની જાહેરાતોથી લોકોના ટોળા તેમની ઉપર પડાપડી કરતા હતા, જે ખરેખર તેમની સેવામાં અડચણ ઊભી કરી રહ્યું હતું. મિત્રો, 31મી કલમ કહે છે, પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેની કીર્તિ ફેલાવી. આ 2 અંધ માણસો દેખતા થયા હતા, તેથી તેમની ખુશીને તેઓ કાબૂમાં રાખી શક્યા નહીં, પણ તેઓએ તેની કીર્તિ ફેલાવી. હવે ઈસુ એક મૂંગા અને ભૂત વળગેલાને સાજો કરે છે, જે 11મો ચમત્કાર છે. અહીં બીજો ભૂત વળગેલો માણસ સાજો થાય છે. માથી 8 અને 9 અધ્યાયમાં ભૂત વળગેલા વ્યક્તિઓના 3 બનાવો નોંધવામાં આવ્યા છે. આવો માથી 9, 32 અને 33 કલમ વાંચીએ. અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, ભૂત વળગેલા એક મૂંગા માણસને તેની પાસે લાવવામાં આવ્યો, અને ભૂત કાઢવામાં આવ્યું.
ત્યારે તે મૂંગો બોલ્યો ને લોકોએ અચરજ થઈને કહ્યું કે ઇસરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી. મિત્રો, અહીં ફરોશીઓની પ્રતિક્રિયાની નોંધ કરો જે 34મી કલમમાં છે. તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે. મિત્રો, ફરોશીઓએ બોબડો બોલતો થયો, અંધ દેખતો થયો અને લંગડો ચાલતો થયો તેનો નકાર કર્યો નહીં. તેમણે ઈસુની પર એવો આક્ષેપ મૂક્યો કે તે શૈતાનના બળથી આવું કરે છે. 35મી કલમ જણાવે છે, અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં બોધ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને હરેક પ્રકારનો રોગ તથા હરેક પ્રકારની બીમારી ટાળતો સઘળા નગરોમાં તથા ગામોમાં ફરતો ગયો. રાજ્યની સુવાર્તા ઈશ્વરની કૃપાની સુવાર્તા નથી. તેનો અર્થ એ નથી કે બે અલગ અલગ સુવાર્તા છે. એક જ સુવાર્તા છે, પણ તેના ઘણા સત્યો છે. રાજ્યની સુવાર્તા જાહેર કરે છે કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. તેનો અર્થ એ થાય કે રાજાને માટે તૈયાર રહેવું. તે માટે હૃદયની સ્થિતિ એવી હોવી જરૂરી છે કે જે રાજા વધસ્તંભ તરફ જઈ રહ્યા છે તેમનો સ્વીકાર કરવો અને તેમની પાછળ જવું. આપણે જોઈએ છીએ કે માથી આ માહિતી વારંવાર મૂકે છે કે તે દિવસે હજારો લોકો સાજા થયા. આ જ કારણ હતું કે શત્રુઓએ ઈસુએ જે ચમત્કારો કર્યા તે સામે કોઈ પ્રશ્ન ના કર્યો. તે સ્વાભાવિક છે. હું ફરીથી કહેવા માગું છું કે આપણા સમયમાં ઘણા લોકો કોઈકને સાજાપણાનું કૃપાદાન હોવાના દાવાથી રોમાંચિત થઈ જાય છે. વ્યક્તિગત રીતે હું માનતો નથી કે આપણા સમયમાં કોઈને આવું કૃપાદાન હોય. તમે વિચારો કે આવી સાજાપણાની સભાઓમાં હજારોને સાજાપણું મળે છે. તેમાંથી ભાગ્યે જ એકાદ વ્યક્તિને ખરેખર આત્મિક સાજાપણું મળે છે. જ્યારે પ્રભુ ઈસુ આ જગતમાં હતા ત્યારે હજારો લોકોને તેમણે સાજાપણું આપ્યું. મિત્રો, હું તમને પ્રશ્ન પૂછવા માગું છું, શું તમે એવા કોઈ પુરુષ કે સ્ત્રીને ઓળખો છો કે જે સાજું થયું હોય? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન વૈદ્ય છે અને હું માનું છું અને હું જાણું છું કે તે આજે પણ સાજા કરી શકે છે. મને તેમના પર મોટો વિશ્વાસ છે. હવે હું મારા માટે સ્પષ્ટતા કરવા માગું છું. આપણને ઉપલબ્ધ શ્રેષ્ઠ સહાય આપણે લેવી જોઈએ. જો કે પ્રભુ ઈસુની કોઈ મર્યાદા નથી. આપણે વિશ્વાસ કરવો જોઈએ કે તે આપણી સાથે તેમની ઈચ્છા પ્રમાણે યથાયોગ્ય વ્યવહાર કરશે અને ગમે તે થાય આપણે ઈશ્વરને મહિમા આપવો જોઈએ. હવે 36મી કલમ વાંચીએ. અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી, કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા. આ અધ્યાયની સમાપ્તિમાં અનુકંપા માટે આપવામાં આવેલી નોંધ આશ્ચર્યજનક છે ને? ઈશ્વરના આદર્શ રાજાઓ અને આગેવાનો ઘેટા પાળકો હતા. મૂસા અને દાઉદ બંનેએ ઈશ્વરના લોકોને દોરવણી આપી તે પહેલાં ઘેટા પાળકો હતા. જ્યારે આપણે ઈશ્વરને તેમની ફસલ માટે મજૂરોને કામ કરવા મોકલવાની પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે તે મજૂરોને ઘેટા પાળકનું હૃદય આપે. પ્રાર્થના કરો કે પ્રભુ તમને ખોવાયેલાઓ માટે અનુકંપાવાળું હૃદય આપે. મિત્રો, 37 અને 38 કલમ જણાવે છે કે ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને સારું મજૂરો મોકલે. તેમના શિષ્યોને આવું કહ્યા પછી ઈસુ તેમને આગળ મોકલે છે. મારા મિત્રો, જ્યારે તમે કોઈ બાબત માટે પ્રાર્થના કરો છો
ત્યારે તે બાબત જાતે કરવાની ઈચ્છા રાખવી સારી બાબત છે. જ્યારે ઈસુએ શિષ્યોને મજૂરો મોકલવા માટે પ્રાર્થના કરવા જણાવ્યું, ત્યારે તેમણે જે માણસોને પ્રાર્થના કરવાને કહ્યું હતું તે જ માણસોને ફસલ માટે મોકલ્યા. ખરેખર આ બહુ રસપ્રદ છે. મિત્રો, હવે આપણે અધ્યાય 10માં આગળ વધીએ. માથીની સુવાર્તામાં જે પ્રવૃત્તિ આપણે જોઈ તે આ અધ્યાયમાં ચાલુ રહે છે. પ્રભુ ઈસુએ નીતિ આપી, પહાડ પરથી નીચે ઉતર્યા અને પોતાનું પરાક્રમ દેખાડતા 12 ચમત્કારો કર્યા. હવે તે 12 પ્રેરિતોને અધિકાર આપી ઇસ્રાયેલ દેશમાં રાજ્યની સુવાર્તા કહેવા મોકલે છે. ઈસુએ તેમને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપ્યું, જે તેમનું પ્રમાણપત્ર હતું. મિત્રો, તમે નોંધ કરો કે યોહાન બાપ્તિસે કોઈ ચમત્કાર કર્યો નથી. નોંધ કરો કે તેમનું સંબોધન શિષ્યથી બદલાઈને પ્રેરિત થઈ ગયું છે. જ્યારે આપણે આ અધ્યાયમાં પ્રવેશીએ છીએ ત્યારે આ અધ્યાયમાં કોઈ ખાસ વર્તણૂક કે સેવા કાર્યને લગતા કેટલા પંથ આવે છે તેની નોંધ કરજો. તમે જુઓ કે આ અધ્યાયમાં ખ્રિસ્તીઓ માટે કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી. આપણે સૂચનાઓ કયા સંજોગો અને પરિસ્થિતિમાં આપવામાં આવી છે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે અને આપણે તેનું સાચું અર્થઘટન કરવું જોઈએ. આવો માથી 10 અને 1 વાંચીએ. પછી તેણે પોતાના 12 શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરહેનો મંદવાડ તથા હરેક જાતનો રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યો. ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યું. તે ઇસ્રાયેલ દેશમાં ગયા ત્યારનું તેમનું પ્રમાણપત્ર હતું. જૂના કરારના પ્રબોધકોએ કહ્યું હતું કે મસીહનું તે પ્રમાણપત્ર હશે. હવે તેમને સામર્થ્ય આપવામાં આવ્યું છે, તેથી તેઓ શિષ્યો નહીં પણ પ્રેરિતો છે. મિત્રો, આવો 2 થી 4 કલમો વાંચીએ અને તે 12 પ્રેરિતોના નામ આ છે. પહેલો, સિમોન જે પિત્તર કહેવાય છે તે, ને તેનો ભાઈ આંદ્રિયા, જબ્દીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બર્થોલમી, થોમા તથા માથી દાણી, આલ્ફીનો દીકરો યાકૂબ તથા થદ્દી, સિમોન કનાની તથા યહૂદા ઇસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર પણ હતો. મિત્રો, ઈસુએ આ 12 શિષ્યોને પ્રેરિતો તરીકે પસંદ કર્યા અને તેઓને અધિકાર આપ્યો. તે પછી શું થયું તે જાણવા અમારા આ પ્રસારણમાં નિયમિત રીતે જોડાશો. મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આપ અમને ફોન કરશો તો અમને ખૂબ આનંદ થશે. મારો સમય પૂરો થાય છે. ઈશ્વર આપની સાથે રહો. આમેન.
સાટે શાપિત થયો થંભ ઉપર તે જલ્દી આવો જલ્દી આવો પ્રેમથી શું બોલાવે જલ્દી આવો પ્રિય દર્શક મિત્રો, મને આશા છે કે આજના પ્રસારણથી આપના વિશ્વાસમાં અચૂક વૃદ્ધિ થઈ હશે. આપણે જોઈ ગયા કે ઈસુ 12 વર્ષથી લોહીવાવાળી સ્ત્રીને ફક્ત સાજાપણું આપે છે એટલું જ નહીં, પણ તેની સાથે આત્મીયતાભર્યો સંબંધ બાંધતા તેને પોતાની દીકરી બનાવે છે. ઈસુ ખ્રિસ્ત તમારી સાથે પણ વ્યક્તિગત રીતે સંબંધ બાંધવા માગે છે. શું તમે તે માટે તૈયાર છો? હવે આજનો પ્રશ્ન છે, ઈસુએ કોની દીકરીને મરણમાંથી સજીવન કરી? એ યાઈર, બી માથી, સી લૂક, ડી ફરોશી? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી, પવન અને સમુદ્રને ધમકાવીને. અમારા આજના પ્રશ્નનો જવાબ અમને જરૂરથી મોકલી આપશો. તે સાથે આપના પ્રતિભાવો પણ આવકાર્ય છે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610. આ નંબર પર તમે મિસ કોલ, ફોન અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.